આજના આ પોડકાસ્ટમાં આપણે વાત કરવાના છીએ લોકોના જીવન વિશે. લોકો એના પ્રોબ્લેમ દૂર કઈ રીતે કરી શકે, એના જીવનમાં આગળ કઈ રીતે વધી શકે અને આવનારા પ્રોબ્લેમોનું સોલ્યુશન કઈ રીતે કરી શકે. એટલે કે એસ્ટ્રોલોજી વિશે માણસો જાણવાનો પ્રયત્ન કરતા હોય છે. તો એનું બધું સોલ્યુશન આજે આપણે લાવવા માટે આપણા સ્ટુડિયોમાં લઈ આવ્યા છીએ ઋષિભાઈ ત્રિવેદીને. જય ગણેશ. જય ગણેશ. આજે તમારી સાથે એવી ઘણી રસપ્રદ વાત કરવાની છે કે ઓડિયન્સને અને મને ખુદને પણ કાંઈક તેમાંથી જાણવા મળે. બરાબર. અમારી ટીમે તમારા વિશે રિસર્ચ કર્યું, જાણ્યું, એના ઉપરથી જાણવા મળ્યું કે તમે એસ્ટ્રોલોજીમાં બહુ એવા માસ્ટર છો. અચ્છા. તો સૌથી પહેલાં અમને એ જણાવો કે એસ્ટ્રોલોજી એટલે છે શું? એસ્ટ્રોલોજી મારા મતથી બે વસ્તુ છે કે એક મનુષ્યનો જન્માક્ષરથી પણ એસ્ટ્રોલોજી એડવાઇસ કરી શકાય અને સામુદ્રિક શાસ્ત્રથી એડવાઇસ કરી શકાય. સામુદ્રિક શાસ્ત્ર એવું છે કે માણસના સામુદ્રિક શાસ્ત્રની શરૂઆતની વાત કરું તો કે જે ગણેશજી જે છે એમના મોટા ભાઈ કાર્તિકેય આ સમુદ્ર શાસ્ત્રની રચના કરી. એમાં મનુષ્યના માથાના વાળથી લઈને પગના અંગૂઠાની બનાવટથી તમે એસ્ટ્રોલોજી એડવાઇસ કરી શકો. હવે તમે એમાં કેટલા નિપુણ છે એના પ્રમાણે તમે એનું જજમેન્ટ લઈ શકો. એવી રીતે વ્યક્તિના ચાલ ચલગત, વ્યક્તિનું કર્મ, કયા ગ્રહો કેવી રીતના ઇફેક્ટ થઈ શકે, હાથની રેખાઓથી પણ જજમેન્ટ લઈ શકાય અને એનાથી એનું સોલ્યુશન નીકળી શકે. એ કોઈ જાદુ નથી, પણ એ એક આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ છે અને એના માધ્યમથી મનુષ્યને શું ધ્યાન રાખવાનું છે, કઈ પરિસ્થિતિમાં સારી કે ખરાબ કોઈ પણ પરિસ્થિતિનું સોલ્યુશન આપણને સામુદ્રિક શાસ્ત્રથી મળે. અને જન્મ તારીખ, સમય અને સ્થળ એ પણ આપણું એક વિજ્ઞાન જ છે. ભારતની પ્રાચીન લિપિમાં દરેક વસ્તુનો ઉલ્લેખ છે, આપણા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે કે મનુષ્ય કોઈ પણ સારા અને ખરાબ કામ કરે એના ફળરૂપે એને આર્થિક, શારીરિક અને માનસિક તકલીફ પડતી હોય અને એનું સોલ્યુશન માટે એને શું ધ્યાન રાખવાનું એ બધી વસ્તુનું જજમેન્ટ લેવા માટે મનુષ્યની જન્માક્ષર ઉપરથી જજમેન્ટ કાઢી શકે કે એને આગલા જન્મોમાં કયા કર્મ કર્યા છે, એના હિસાબથી કયા એને કર્મનું ફળ મળી રહ્યું છે. બરાબર. તો એ બધી વસ્તુનું તમે જજમેન્ટ લગાવી અને એનું સોલ્યુશન આપી શકો. અને ઘણા જ્યોતિષી હાથ પણ જોતા હોય છે, હસ્તરેખા જોતા હોય છે, તો એના વિશે શું કહેશો તમે? તે સામુદ્રિક શાસ્ત્રનો જ એક પાર્ટ છે. માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી તો એમાં દરેક વસ્તુ આવી ગઈ. તો હાથના રેખા, લોકો અત્યાર સુધી હાથના રેખાથી જ આગળ વધતા નથી, પણ માથાના વાળની બનાવટ કેવી છે, નાકનો પ્રકાર કેવો છે, શરીરમાં કઈ જગ્યા પર કયો તલ છે, હાથની માણસની ચાલવાની રીત કઈ છે, એ કયા પગ પહેલા મૂકીને ચાલે છે, દરેક વસ્તુને લઈને એસ્ટ્રોલોજી કહી શકાય. એના ઉપરથી તમે અંદાજો લઈ શકો છો કે આ માણસનો સ્વભાવ કેવો હશે. 100% ખબર પડી જાય, ઘણું બધું ખબર પડે. હા, અમે ડિસ્કસ ન કરીએ જ્યાં સુધી સામેવાળા પૂછે નહીં ત્યાં સુધી, પણ ઘણું બધું જજમેન્ટ અમે લઈએ. એક સામાન્ય માણસને એના જીવનમાં કુંડળી કાઢવી જરૂરી છે? સામાન્ય માણસ માટે મેં તમને હમણાં કીધું ને કે કુંડલીની જરૂર કે જન્માક્ષરની જરૂર સામાન્ય માણસને છે જ નહીં. આ બધી વસ્તુ બ્રાહ્મણ માટે છે કે જે જ્યોતિષ શાસ્ત્રી જો તમને જ્યોતિષ સલાહ સૂચન કરે કે તમે ફોર એક્ઝામ્પલ તમે કોઈ એક દવાખાને જાઓ છો, બરાબર, તો તમે શું લઈને જશો જોડે? તમારી ફાઇલ હોય કે પહેલાં તમને કયા રોગ ચાલુ છે, કે બીપી ચાલુ છે, કે ડાયાબિટીસ છે, કે કશું નથી થયું, કે તમારી પાસ્ટમાં કઈ કઈ સર્જરી થઈ છે, શું થઈ છે. તો એના ઉપરથી ખબર પડે કે તમને અત્યારે જે તકલીફ છે એનું કારણ શું છે તમારા શરીરમાં, અને એનાથી તમે ભવિષ્યમાં શું થઈ શકે અને શું ધ્યાન રાખવાનું છે, કઈ સર્જરી કરવાની છે, નથી કરવાની, એ બધી જજમેન્ટ તમને ક્યાંથી લાગે કે એ કુંડલી તમારી ફાઇલ ઉપરથી ખબર પડે. એ જ રીતના જન્માક્ષર, જન્મ તારીખ, સમય અને સ્થળ ઉપરથી જો વ્યવસ્થિત રીતના એને નિરીક્ષણ કરવામાં આવે તો આગલા કેટલાય જન્મો સુધીની બધી વસ્તુનું જોઈ શકાય કે આ બધી વસ્તુ આ છે, આટલો સમય સુધી આ ગ્રહની નજર છે આમના કર્મના હિસાબે, અને આગળ ભવિષ્યમાં શું ધ્યાન રાખવાનું છે. હવે સામાન્ય માણસને એની કુંડલી એ પોતાના ઘરમાં રાખે કે ન રાખે એનાથી કોઈ ફરક નથી, પણ એનો ઉપયોગ આવી શકે ને એના જીવનમાં. તમે માનો કે કીધું કે બ્રાહ્મણ કુંડળી કાઢી આપે, કાઢ્યા પછી એને ફોલો તો કરી શકે છે ને કે મારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, આ કરવું જોઈએ, ફળાદેશમાં એ જે કે એ પ્રમાણે આગળ વધવું જોઈએ. હવે કુંડળી લઈને પોતે નિરીક્ષણ કરી અને પોતે જજમેન્ટ લગાવી લે, પોતાને તો કેવી રીતે ખબર પડવાની, એ જાણતો નથી. અત્યારે એ બહુ ઇઝી વસ્તુ છે. તમે સમજો કે ગૂગલમાંથી 2 ચોપડી વાંચીને કંઈ પણ કરી શકાય. પણ કહેવાનો મતલબ કે જ્યારે તમે બ્રાહ્મણની પાસેથી સલાહ લો છો
તો બ્રાહ્મણની પાસે ઓલરેડી ગોડ ગિફ્ટ છે, હા એને ભૂદેવ કહેવામાં આવે છે. એટલે એ તમને કંઈક સોલ્યુશન આપશે ને એની પાસે બાય ડિફોલ્ટ એનો આશીર્વાદ આવશે, તો એનાથી તમને સોલ્યુશન મળે. તો એના માટે કુંડળી તમારે ઘરમાં રાખવાની જરૂર નથી. કદાચ તમારે રાખો તો એનાથી તમે પ્રિડિક્ટ કરવાની જરૂર નથી કે મારું આવું થશે કે આવું થશે, ક્યારેય સાચું નહીં પડે. તમને આ વિષયમાં રસ કેવી રીતે પડ્યો? મારી વાત કરું ને તો હું પોતે એક સોફ્ટવેર એન્જિનિયર છું, અને કહેવાય ને કે આ ભૂદેવની પાસે ગોડ ગિફ્ટ તો હોય જ. પછી ધીમે ધીમે એનું એક વ્યક્તિ, બે વ્યક્તિ, 2015-16 મેં એસ્ટ્રોલોજી એડવાઇસ કરવાનું ધીમે ચાલુ કર્યું હતું. નાનું મોટું રીડ કરતા હોય, અને કહેવાય ને કે અમે આમ જોઈએ ને એટલે એવું કહેવાય કે પંચાલનો દીકરો જન્મે ને એટલે એ ઘૂઘરો છે ને, એ સામાન્ય વ્યક્તિ હોય ને તો ઘૂઘરો ગમે ત્યાંથી પકડે, પણ પંચાલનો દીકરો હોય ને એનું હેન્ડલ પકડે, કારણ કે એન્જિનિયરિંગ એના બ્લડમાં. તે જ રીતે અમે કોઈનો હાથ બી જોઈએ કે બહુ પ્રોપર જો સત્કર્મ કરતા હોય ને બધું હોય તો ઇમિડિયેટલી એ લોકોની પાસે ગોડ ગિફ્ટ છે, અને તમે એને કેટલું ડેવલપ કરો છો એના ઉપર છે. કે પછી ધીમે આજે 15-17 હજાર કુંડલી મેં જોઈ હશે, એટલા બધા લોકોને દરેક જાતના સોલ્યુશન કે જાતના પ્રોબ્લેમ્સ હોય કે, અને એમાં પણ જો સોશિયલ મીડિયા ઉપર આવ્યા પછી જે હું કેટલા બધા કેસ જોઈ રહ્યો છું કે ક્યારેક એવું થાય કે માણસ આવી પરિસ્થિતિમાં બી હશે. ઘણા બધા લોકોને આપણે સોલ્યુશન્સ આપીએ છીએ કે જન્માક્ષર અને કુંડળી અને સામુદ્રિક શાસ્ત્ર બંનેને મેચ કરીને, કે કદાચ સમય આગળ પાછળ હોય, જન્માક્ષરનો સમય આગળ પાછળ હોય, તમે હાથના ફોટા પણ જોઈએ, હાથની રેખાઓ પણ જોઈએ, અને કુંડળી પરથી એમ કહે કે તમારા આઈઝ આ પ્રકારની છે, કારણ કે અમે તો ફોન ઉપર બી એડવાઇસ કરતા હોય. તો બહુ પ્રોપર ફળકથન થઈ શકે, અને લોકોને ઘણા બધા લોકો સેટિસ્ફાઈડ છે. ક્યારે હું ખોટું બોલીને કોઈ કામ કરતો નથી, હું કોઈને કોઈ ગેરંટી આપતો નથી કે કુંડલી જોઈને અમે આ કરીશું, બિકોઝ હું જાદુગર છું નહીં અને હું પોતે ભગવાન નથી. મારું કામ તમને સલાહ સૂચન આપવાનું છે. અગર તમે એ પ્રમાણે ચાલશો તો તમને સોલ્યુશન મળશે, પણ એ સોલ્યુશન તમે કરશો અને એની પાછળ તમારો ભાવ કેવો છે, તમે ભગવાનની ઉપર શ્રદ્ધા કેટલી છે. તમે કોઈ પણ ધર્મની ભાવ, પણ એની પર તમને એટલી શ્રદ્ધા હોવી જોઈએ. એને ધ્યાનમાં લઈને આપણા હિન્દુ શાસ્ત્રના જીવન જીવવાના નિયમો છે, એને ફોલો કરશો અને પછી હું કહું છું એમ કરશો, ત્યારે એનું વસ્તુનું સોલ્યુશન મળશે. અમે બીજી એક વસ્તુ પણ તમારી જોઈ હતી કે તમે લોકોને ગાઈડ કરો છો, જેનું તમે નામ રાખ્યું છે ઋષિ પુરાણ. હા, તો એની પાછળની સ્ટોરી શું છે? ઋષિ પુરાણની વાત કરીએ ને તો એવું છે કે મેં છે ને કે સોશિયલ મીડિયા પર પહેલાં હું હતો નહીં, અને હું સામાન્ય લોકોને એમ જ એડવાઇસ કરતો હતો. હવે ધીમે એવું વિચાર્યું કે હવે સોશિયલ મીડિયા પર આવવાની જરૂર છે, આપણે લોકો સુધી પહોંચી શકે, લોકો સુધી, કે વધારેમાં વધારે લોકોને આપણે સેવા કરીએ. પૈસા તો આવવાના જ છે, કોઈ પણ રીતે પૈસા કમાવાના જ છે, પણ વધારેમાં વધારે લોકોની સેવા કરવી, વધારેમાં વધારે લોકોને સીધા માર્ગે લઈ જવા. હું પોતે બ્રાહ્મણ છું, મારું કામ છે લોકોને સીધા માર્ગે લઈ જવા, નહીં કે હું મારા સ્વાર્થ માટે કહેવી. તો ધીમે મેં એવું વિચાર્યું કે ચલો આપણે જે પોઈન્ટ્સ છે એને આપણે લખીએ. તો મેં ધીમે લખવાનું ચાલુ કર્યું. તો મારી જે બુક હતી, અને પછી મારી સોશિયલ મીડિયા ટીમ જોડે ડિસ્કસ કર્યું કે આટલા ટોપિક્સ પર આપણે વિડીયોઝ ને બધું બનાવી શકીએ છીએ કે જે લોકોને કામ લાગે. હવે એની ઉપર કાંઈ બુક ઉપર કંઈ નામ કે એવું કંઈ લખેલું નહોતું, અને મેં એક દિવસ જાતે જ એની ઉપર ઋષિ લખ્યું ને પછી પુરાણ લખી નાખ્યું, એમ ખબર નહીં વિચાર આવ્યો, અને એમને એમ રહી ગયું. પછી મારી સોશિયલ મીડિયાની ટીમે જોયું એટલે કે નહીં, નામ તો આ જ હોવું જોઈએ એમ કરીને એનું નામ ઋષિ પુરાણ પડી ગયું. ઋષિ પુરાણ એક એવી વસ્તુ છે કે અત્યારે સામાન્ય માણસ દરેક શાસ્ત્રો, દરેક ગ્રંથો બધું વાંચી શકતા નથી, અને એની સાથે એ લોકોને એવો સમય બી નથી કે એ લોકો સામાન્ય માણસ પોતાનું જીવન ચલાવે, પોતાના પરિવાર જોડે ચલાવે, કે એનું કર્મ કરે, કે પછી એ શાસ્ત્રોની પાછળ ઘણો બધો, કારણ કે એની પાછળ છે. તો એની કોમ્બિનેશન અમે લોકોએ કાઢ્યું કે દરેક માણસને જરૂરી શું પડી શકે અને એને જરૂરિયાત માટે એના સોલ્યુશન શું છે. તો અમે એક કોમ્બિનેશન ભેગું કર્યું. આધુનિક શાસ્ત્ર કહી શકાય કે અત્યારે દરેક વસ્તુમાં એક કોમ્બિનેશન છે જ, એનું સોલ્યુશન મળી જાય કે મેક્સિમમ લોકો અમારાથી સેટિસ્ફાઈડ થાય. હા, લોકોને તમે સાચો રસ્તો બતાવો છો, હેલ્પ કરો છો. હા,
લોકોને ગેરમાર્ગે દોરવાનો કોઈ પ્રયત્ન નથી, કે આપણા શાસ્ત્રોને ચેન્જ કરવાનો કોઈ વાત નથી. આપણો ધર્મ એ જ છે અને એ જ રહેવાનો છે, પણ એમાંથી જરૂરિયાતવાળી વસ્તુ લઈને લોકોને આપીએ છીએ. શાસ્ત્રોમાં હરેક વસ્તુનો ઉકેલ છે, પણ લોકોને શોધતા આવડવું જોઈએ. શોધતા આવડવું જોઈએ. એની પાછળ તમારું કર્મ કેવું છે, એટલે ક્યારેક આંખની સામે પડેલી વસ્તુ ન દેખાય માણસને. એવા ઘણા બધા વસ્તુ સિચ્યુએશન આવતી હોય કે ક્યારેક કંઈક ખોઈ ગયું ને તમે શોધતા હો, ત્યારે એ આંખની સામે પડ્યું છે તો બી તમે નહીં જોઈ છે. તો ઘણી વખત આપણી સામે પડેલી બુક્સ હોય કે આપણા ઘરની અંદર જ એ બધી વસ્તુ હોય, ગીતા, રામાયણ, પણ ક્યારેય વાંચવાની તસ્તી નથી. પણ એનું સોલ્યુશન જો તમને એમાંથી 110% એમાંથી સોલ્યુશન મળે, પણ તમને એ લેતા આવડવું, પણ એ નથી તો પછી અમે સાચી વાત આપીએ છીએ. અત્યારે આપણે લોકોની વાત કરીએ તો એમનામાં સૌથી મોટો ગંભીર પ્રશ્ન કયા છે? અત્યારે ગંભીર પ્રશ્નની વાત કરીએ ને, કે આ દુનિયામાં 7 અબજની વસ્તી છે એપ્રોક્સિમેટલી, એમાંથી લોકો 3 જ પ્રકારની તકલીફ છે: આર્થિક, શારીરિક અને માનસિક. હા, બરાબર છે. બરાબર. એની વેલ્યુ પ્લસ માઇનસ હોઈ શકે, ઓછી વધતી હોઈ શકે, પણ માણસ 3 જ પ્રકારની તકલીફમાંથી ગુજરે છે. એક છે આર્થિક, એટલે પૈસાની ને ભૌતિક સંપત્તિની તકલીફ હોય, કોઈકને લોન ચાલતી હોય, ના હોય. બરાબર. શારીરિક તકલીફ હોય, એટલે શરીરમાં માથાનો તાવ આવે કે માથું દુખે કે કેન્સર હોય કે ખરાબમાં ખરાબ રોગ હોય, એ શારીરિક તકલીફમાં જ આવે. અને માનસિક તકલીફ, કે માણસની ચિંતાઓ હોય, કે કોઈના કારણે હોય, કે આર્થિક અને માનસિક તકલીફ, શારીરિક તકલીફના કારણે માનસિક રીતના માણસ અસ્વસ્થ હોય. તો આ 3 પ્રકારની જ તકલીફ હોય. આનાથી ચોથું દુઃખ આ દુનિયામાં કોઈ છે જ નહીં. વધારે પડતા લોકો પૈસા પાછળ જ ભાગતા હોય છે. એને આર્થિક તકલીફ કહી શકાય. કે આર્થિક તકલીફ છે ને, લોકોની પ્રાયોરિટી એ જ છે કે મનુષ્યને, મારા દ્રષ્ટિએ અને આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે, મનુષ્ય ધર્મની સાથે ચાલવું જોઈએ અને આર્થિક એટલે અર્થ અને કામને જરૂરિયાત પ્રમાણે વાપરવા જોઈએ, તો તમને મોક્ષ મળે. બરાબર. આ મનુષ્યનો એજન્ડા છે જીવન જીવવાનું. પણ લોકો ધર્મને ભૂલી ગયા છે, ધર્મને સાઈડ બાય થાય છે અને કામ અને અર્થની આગળ પાછળ ફરી રહ્યા છે, એના કારણે એનો ઉપયોગ વધારેનો ઓછો થઈ રહ્યો છે. એના કારણે આ બધી તકલીફો સર્જાય છે. લક્ષ્મીજી, પૈસા આપણા, મેં પણ જોયેલું છે, ઘણા લોકો પણ જોતા હશે કે એક ઘરમાં જાય છે, પછી એ છોડીને બીજા ઘરમાં જાય છે. બરાબર છે. તો એની પાછળ કોણ જવાબદાર છે? માણસનું કર્મ. સૌથી પહેલા હું એમ કહીશ કે માણસનું કર્મ. માણસ કઈ રીતના હિન્દુ શાસ્ત્રને ફોલો કરે છે, માણસ કઈ રીતના, હું એકલા હિન્દુ શાસ્ત્રની વાત નહીં કહું, પોતાનો કોઈ પણ ધર્મ છે એને પ્રોપરલી ફોલો કરવો પડે. બરાબર. કે એને સમજવો પડે કે શું કહેવા માંગે છે, એના નિયમો છે, એ નિયમો તમે ફોલો કરો તો લક્ષ્મી તો ચંચળ છે એવું કહેવામાં જ આવ્યું છે કે જો તમારા ઘરમાં પવિત્રતા નહીં હોય અને તકલીફવાળી વસ્તુ હશે અને કોઈ પણ નકારાત્મક ઉર્જાઓનો વાસ વધારે થશે, તમે ઘરમાં પવિત્રતા નહીં રાખો, કકરાટ કરતા રહેશો, શાંતિ નહીં રાખો, તો લક્ષ્મી તમારા ઘરમાં ક્યારેય નહીં ટકે. એના માટે શું કાળજી રાખવી પડે? એક વસ્તુ કે ઘરની સ્ત્રી જે છે એ લક્ષ્મી તરીકે, આપણા કોકના ઘરેથી આપણા ઘરે આવેલી લક્ષ્મી છે, જે કે પત્ની કહી શકાય, કે જે માતા આપણી લક્ષ્મી છે, આપણી બેન આપણી લક્ષ્મી, કોઈ બી સ્ત્રી આપણી લક્ષ્મી છે, એની જોડે એનો રિસ્પેક્ટ બહુ રાખવો પડે. બરાબર. પછી એને જીવનમાં એ લક્ષ્મી છે એટલે એને લક્ષ્મી તરીકેની ફરજ નિભાવવી પડે, એટલે એમણે પોતે પવિત્ર થઈને રહેવું પડે. એટલે આ બધી વસ્તુઓ છે. તો ઘરમાં પવિત્રતા જળવાય અને તમે પ્રોપરલી દિવસની સાથે ચાલો, સમયની સાથે ચાલો, તમારા સૂર્ય ઉગે એની સાથે તમારા દિવસની શરૂઆત કરો અને નીતિ અને સિદ્ધાંતોથી ચાલો, તો લક્ષ્મી ક્યારે તમારા ઘરમાંથી જાય નહીં. હવે ટ્રાય કરવી જોઈશે. દરેક લોકો ધંધો કરતા હોય, કોઈનો ધંધો નાનો હોય, કોઈનો ધંધો મોટો હોય, તો એમના ધંધામાં એમને શું ધ્યાન રાખવું જોઈએ? મારી દ્રષ્ટિએ હું કહું છું ને કે માણસ સવારમાં ઉઠે ને ત્યારથી નાના નાના બિઝનેસ ચાલુ થાય અને મોટા બિઝનેસ બધા 10 વાગે 11 વાગે ચાલુ થાય. હવે આપણે એક નોર્મલ વાત કરીએ ને કે સવારે ચાલુ થતા બિઝનેસ કયા કે જે આપણે કરતા નથી પણ આપણે જોઈએ છે. આપણે અત્યારે દરેક સામાન્ય માણસને જરૂર પડે ને એવી વાત કરીએ કે સૌથી પહેલા સવારમાં કોણ આવે, તો કે આપણને જોવા મળે દૂધવાળા જોવા મળે, કે દૂધ સપ્લાય કરતા હોય, મિલ્ક વેન્ડર હોય, પ્રોવિઝન સ્ટોર વાળા હોય, કે જીવન જરૂરિયાત વસ્તુઓ સવારમાં વહેલી ખુલી જતી હોય, રાઈટ. પછી ન્યૂઝપેપર વાળા, આ બધા જ લોકોને આપણે 90%, આપણે બધાના 100% વાંક નથી કાઢતા, કે આપણે જસ્ટ સમજવાની વાત કરીએ છીએ કે એ બધાને તમે જોશો ને તો બધા અપવિત્ર થઈને કે સ્નાન કર્યા વગર ઘરની બહાર નીકળે છે.
તમે જજમેન્ટ આવી જ જાય ને કે સામેવાળા માણસ સ્નાન કરેલું છે કે નહીં. તો એ લોકોએ પોતાના ધંધાને સૌથી પહેલા માન આપવું પડે. એ એમની રોજી છે. અગર ન્યૂઝપેપરવાળા પેપર સપ્લાય કરે છે તો એ લોકો કોઈના ત્યાં સમાચાર લઈને જઈ રહ્યા છે. તો પોતે પવિત્ર થશો તો તમે કંઈક સારું લઈને આપવા જશો ને. એ તમારે તમારા સામેવાળા માટે તમારે એ વસ્તુ વિચારવી પડે. અને તમે પવિત્ર થઈને જો તમે બિઝનેસ કરવાનું ચાલુ કરો તો એમાં તમારો ગ્રોથ થાય. દૂધ છે, દૂધની વાત કરીએ, એવા ઘણા બધા બિઝનેસ હશે. આપણે એક નોર્મલ જોઈએ છે એ કહીએ કે દૂધવાળાની વાત કરીએ તો દૂધ એવી પવિત્ર વસ્તુ છે. દૂધ ક્યારે અપવિત્ર થતું નથી, બરાબર. પણ તમારો ભાવ એના માટે એવો છે કે સૌથી પહેલા તમે દૂધ બધાને ત્યાં આપો છો તો એનાથી તમારા ઘરમાં પૈસા આવે. એટલે તમારા માટે તો રોજીનું સ્થાન છે. એટલે તમે એને પહેલા સ્નાન કરીને ત્યાં બેસો ને, કાં તો સપ્લાય કરવા જાઓ ને, બરાબર. અને એ દૂધ તમે જેના ઘરે આપો છો એ આખો પરિવાર આખો દિવસ એ દૂધથી ચલાવે છે, ઉપયોગમાં લે છે. કે સૌથી પહેલા ભગવાનને અભિષેક કરવામાં લેતા હોય કે પછી ચા પીવામાં લેતા હોય. એ દિવસની પહેલી ચા તમે જે દૂધ આપ્યું છે એનાથી પીવે છે. તો એનો દિવસ કેવો જશે? એક નોર્મલ વસ્તુ છે. પણ તમે જે ધંધો કરો છો સામેવાળાને કેટલો યુઝફુલ છે એનું તમે વિચારી લીધું તો તમારો ઉપરવાળો વિચાર લેશે. તો આવી નાની નાની વસ્તુઓ છે એ દરેકે ધ્યાન રાખવાની કે તમારો કોઈ પણ નાનો ધંધો છે કે મોટો ધંધો છે, તમારા ધંધાને તમારે જ માન આપવું પડશે. નાયા ધોયા વગર તમે ધંધાની બહાર ધંધો કરવા નીકળો તો તમારી પ્રગતિ ક્યારેય ન થાય અને સામેવાળાને બી એટલું યુઝફુલ ન થાય. કોઈ પણ કામની શરૂઆત સ્નાન કરીને કરવી, પવિત્ર થઈને સ્નાન કરવું પડે ને. ખેડૂત હોય તો એ પણ ખેતરમાં ઘણા બધા 4 વાગે જાય કે 5 વાગે જાય, પાણી વાળવા જાય, ગમે તે સ્નાન કરીને જાઓ ને. તમે જે અનાજ પકવો છો એ કેટલા બધા લોકો ખાય છે, પીવે છે. પ્લસ તમારી જમીન છે, તમારી માતા છે, તો એની ઉપર તમે સ્નાન કરીને પવિત્ર થઈને કરો. અનાજ પણ દેવ છે. આપણા શાસ્ત્રોમાં ધન દેવ, અન્નપૂર્ણા માતા છે. તો આ બધી વસ્તુ માટે નોર્મલ વસ્તુ છે કે તમે સ્નાન કરીને જાઓ. અને જે લોકો ધંધો કરતા હોય તો એમની કોઈ ને કોઈ ધંધાની જગ્યા હોય છે, તો એના ઉપર શું ધ્યાન રાખવું જોઈએ? ધંધાની જગ્યા ઉપર દેખો, એક સવારમાં મેં કીધું ને કે સવારમાં પહેલા તો સામાન્ય માણસે મારા આગલા પોડકાસ્ટમાં બી કીધું છે ને અત્યારે પણ હું ફરીથી કહી દઈશું પણ કે એ દિવસના પહેલા જે નિયમો ફોલો કર્યા પછી એમણે સમયસર ધંધાની જગ્યા ઉપર જવું પડે. કે 10 વાગ્યા છે કે 11 વાગ્યા છે, એક તમારો ઓફિસનો જે ટાઈમ છે એ ટાઈમ ઉપર તમારે રેગ્યુલરલી પહોંચવું પડે, બરાબર. પછી ત્યાં બેસી અને તમારે રોજિંદા જે કામ છે એ કરતા પહેલા ત્યાંનો જે દેવ છે, તમે જે પણ ભગવાનનું સ્થાન બનાવ્યું છે એને વંદન કરીને પ્રોપરલી 2 મિનિટ નામ આપો. બહુ ભગવાન ઓફિસ જઈને કરવાની જરૂર નથી, 2 મિનિટ એને સમય આપો. એ કર્યા પછી સત્કર્મની શરૂઆત કર્યા પછી તમે તમારા કર્મની શરૂઆત કરો. તમારા પ્રેમાઇસીસમાં, તમારી ફેક્ટરીમાં જે નાનો વર્ગ છે કે મજૂર છે કે નાનો કારીગર છે કે કોઈ પણ મોટો મેનેજર છે જેને તમે હાયર કર્યા છે, એને પ્રોપર તમે રિસ્પેક્ટથી વાત, તમારા માટે કામ કરે છે, જે તમારા માટે કામ કરે છે ને, એ લોકો કામ કરે છે એટલે તમારા ઘરે પૈસા આવે છે. એટલે ઘણા લોકો હળધૂત કરતા હોય છે, ફેક્ટરીઓ ક્યારે ઉપર આવતી નથી. તમે જોયું હશે, બરાબર, કે એને માનની જરૂર છે. બીજી વસ્તુ કે તમે એને રિસ્પેક્ટ આપશો તો તમારા ઘરમાં અને એ સ્ટાફ પ્રોપરલી તમારી પર ખુશ રહીને કામ કરશે. પ્લસ એ લોકોના વેતન હોય કે એમના પગાર હોય કે એમના એ દરેક વસ્તુ તમારે એમને સમયસર આપવી પડે. કારણ કે એનાથી એમના ઘરે આખો મહિનો કામ કરે છે તો એ લોકો એમને જરૂરિયાત છે એટલે તમારે ત્યાં આવે છે ને તમારા પૈસા જે મોકલાવો છો એનાથી આખો પરિવાર ચાલે છે. એના ઘરની જવાબદારી જ મતલબ તમારા ઉપર છે. હા, બરાબર. તો પછી તમારે એને સમયસર વેતન આપવું પડે. જેટલા બી તમારા વેન્ડરો છે જેને ચૂકવવાના પેમેન્ટ છે એ પણ તમારે સમયસર આપવા પડે. કે તમારો ભાવ એવો હોવો જોઈએ કે તમે એને દર વીકલી બધા વેન્ડરોનું પેમેન્ટ ફિક્સ કરો, કાં તો મહિનામાં એક વખત પેમેન્ટ ફિક્સ કરો. એવું નહીં કે આજે આવ્યું ને કાલે કરાવી દઉં છું ને કાલનું પેમેન્ટ પરમ દિવસે કરાવી દઉં છું. એવું કરશો તો ત્યારે કોઈ ધંધો સ્ટેબલ થતો નથી. અત્યારે કોઈ ટાઈમે કરતું જ નથી. એનું કારણ છે કે પોતે ભેગા જ નથી કરવા, કોઈને ધીરજ નથી, બરાબર. કે સમય સંજોગ પ્રમાણે કે તમે આખા વીકનું પેમેન્ટ, ફોર એક્ઝામ્પલ તમારે 25-30 હજાર રૂપિયા આજે આવ્યા, કાલે 50,000 આવ્યા, પછી લાખ આવ્યા, પછી પાછું 25 આવ્યા, તો પૈસા ભેગા થશે અઠવાડિયામાં તો એ અમુક અમાઉન્ટ ફિક્સ રહેશે કે તમને મોટી અમાઉન્ટ જોવા મળશે અને તમે એને પ્રોપરલી યુટિલાઇઝ કરી શકશો કે તમે અને એમાંથી તમે બચત પણ કરી શકશો, બરાબર. પણ જેની ફિક્સ જ નથી, જે આવ્યું એમ
પ્લસ માઇનસ કર્યા કરીએ તો એ મહિનો ક્યારે પૂરો નથી થવાનો ને તમારા જે પેન્ડિંગ કામ છે એ પેન્ડિંગ જ રહેવાના છે. એટલે આ બધી વસ્તુ નાની નાની વસ્તુ છે કે લોકો ધ્યાન નથી રાખતા અને એનાથી ત્યાં આગળ લક્ષ્મી ટકતી નથી. પરિણામે ત્યાં કકરાટ થાય, લોકોના જીવ બળે. વેન્ડરો હોય એ કોઈ પેમેન્ટ કલેક્શન કરવા આવે અને તમે પેમેન્ટ ના આપો, બહુ બધી આશા લઈને આવ્યા હોય ને, એના માટે તો આપણે કસ્ટમર છે. હવે એને પેમેન્ટ ના આપો એટલે ઘરે જઈને એમ કે યાર પેલી કંપનીમાંથી પેમેન્ટ આવવાનું તું ન આવ્યું, તો આખો ફેમિલી એના પર ડિપેન્ડેડ હતું. તો આ બધી વસ્તુ નિશાસાને કન્વર્ટ થાય છે. આજે તમે મારી ઓફિસે આવ્યા તો હું જેમ ચેર રાખીને બેઠો છું અથવા તો કોઈ દિશામાં બેઠો છું તો એ દિશા ફેસ એનું કેટલું મહત્વ છે? ઘણી બધી આ બહુ ઇફેક્ટિવ વસ્તુ છે કે હું એમ કહીશ કે આપણા હિન્દુ શાસ્ત્રમાં સાઉથ ડિરેક્શનને આપણે પ્રાયોરિટી નથી આપતા. બરાબર? કે કોઈ પણ વ્યક્તિ હોય એ સાઉથ દિશા એટલે દક્ષિણ દિશા તરફ મોઢું કરીને બેસે. આ આપણું શાસ્ત્ર કહે છે. મારા ઘરે કોઈ વસ્તુ બનાવેલી નથી અને મેં અનુભવ કરેલા છે આ બધા, કે જેવા પણ મોટી મોટી ફેક્ટરીઓની અમે વિઝિટ કરતા હોય છે, વાસ્તુશાસ્ત્ર એડવાઇસ કરીએ છીએ. જો એમની ડિમાન્ડ હોય કે અમે ત્યાં જઈને લોકોને બધું સોલ્યુશન કરીએ તો અમે જઈએ છીએ. તો જેટલા બી પાર્ટનર્સ હોય એ લોકોના જન્માક્ષર બી જોઈએ, એમની હસ્તરેખા પણ જોઈએ અને એ લોકો કઈ ડિરેક્શનમાં બેસે છે એ બધી વસ્તુનો નાના મોટા ચેન્જીસ કરીને અમે લોકો એડવાઇસ કરીએ. રિઝલ્ટ મળે 100%? રિઝલ્ટ મળે એટલે મેં કીધું ને કે ખાલી ચેર ફેરવી નાખવાથી કંઈ ના નહીં, મતલબ તમારી પાસેથી ગાઈડન્સ લે છે તો એમને રિઝલ્ટ મળે? 100% રિઝલ્ટ મળે, 100%. કારણ કે તમે આજે તમારી પોઝિટિવ એનર્જી તમને મળવાની ચાલુ થઈ જાય એટલે તમારા ડિસિઝન પ્રોમ્પ્ટ આવે, તમારા વિચારો સારા થાય. બરાબર? ઉત્તર દિશાની સામે ફેસ કરીને બેસો તો તમે તમારા વિચારોમાં બદલાવ આવે. પૂર્વ અભિમુખ એટલે ઉગતા સૂરજની સામે જોઈને તમે કામ કરો એટલે તમારામાં પોઝિટિવિટી આવવાની જ છે. ધંધામાં ચૂકવણું વધી ગયું હોય અથવા તો દેવું થઈ ગયું હોય તેમાંથી બહાર કેવી રીતે નીકળવું જોઈએ? ધંધામાં એક તો મેં હમણાં જે ડિસ્કસ કર્યું કે પહેલા એને સ્ટેબલ થવું. બરાબર? અને આપણા શાસ્ત્રમાં એવું કીધેલું છે કે જો તમારે ઘણા બધા લોકોને આ બધા પ્રોબ્લેમ ફેસ થાય છે કે જો તમે પેમેન્ટનું સ્ટેબલ નથી કર્યું, કે તમે પેમેન્ટને વ્યવસ્થિત સેટલ નથી કર્યું તો એ કર્જ વધવાના જ છે લોકોને ચૂકવવાના. તો એના માટે તમારે મંગળવાર અને શનિવારે જો તમે તમારા પેમેન્ટ કરવાના ચાલુ કરો, કે જો તમે 20,000 આપવાના હોય કોઈને 2 દિવસે જ કરવાના પેમેન્ટ ના, એટલે એમ કે મંગળવાર કે શનિવાર કરો. આપણા હિન્દુ શાસ્ત્રમાં આ વસ્તુ અનુભવની વાત છે કે જો તમે પેમેન્ટનો ડે વેન્ડરોને પેમેન્ટ કરવાનું મંગળવાર ને શનિવાર કરી નાખશો તો તમારું દેવું વહેલામાં વહેલી તકે તમે એમાંથી બહાર નીકળી જશો. આ એક અનુભવ કરવા જેવી વાત છે. મતલબ મંગળવારે અને શનિવારે એ કામ કરવું જોઈએ. આ કરો તો તમારો ઘણા બધા લોકોને ફાયદો થયો છે. તમારા જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મારો કોઈ બિઝનેસ છે, ધંધો છે, એમાં મારે આવક વધારવી છે તો તમે શું હેલ્પ કરી શકો એમાં? પહેલામાં પહેલી વસ્તુ તો એ કે એને આપણે જે પણ એના ગ્રહો શું છે એના ફળ કથન કરીએ. એ કર્યા પછી એમને કયા કયા ગ્રહના પ્રમાણે જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપીએ કે આ કરવાનું છે. એની પહેલાં એમણે શાસ્ત્રના જે નિયમ છે કે ગણપતિ દાદાનું નામ લેવું પડે, પહેલાં કુળદેવીનું નામ લેવું પડે, આ બધી વસ્તુ ઘરે કરવી પડે, ઉગતા સૂરજને જળ ચડાવવું પડે, ત્યારે બિઝનેસમેન એમાંથી સફળ થાય. પ્લસ નીતિ અને સિદ્ધાંતો સાથે એને ફેક્ટરીમાં બેસવું પડે અને પોતાના કોઈ પણ બહુ ઓછા લોકોને તકલીફ પડે એમના દ્વારા, કે ઘણી વખત નરી આંખે ખબર ના હોય કે આપણને નીચેવાળા સ્ટાફને કંઈક તકલીફ પડી, કોઈ આવીને કહે તો ખબર પડે. તો એનો પ્રયત્ન કરવાનો કે મેક્સિમમ ઓછી તકલીફ પડે. અને નાના મોટા સોલ્યુશન્સ ઘણા બધા હોય છે કે ધંધામાં સફળતા થવાનો, સફળતા કેવી રીતે મેળવી, તમારી નોકરીમાં કઈ તકલીફ પડે છે, કંઈ પણ, તે બધી વસ્તુના સોલ્યુશન્સ ઘણા બધા છે અને એનાથી લોકોને સોલ્યુશન મળે છે. પણ કેસ ટુ કેસ બેસિસ પર દરેક સોલ્યુશન જાય. રાઈટ? તો અમે લોકો કરીએ જ છે. અમારી પાસે ઘણા બધા લોકો આવે છે, દે આર ગેટિંગ સોલ્યુશન. તમે જે ગ્રહોની વાત કરી તો તમે નંગ પહેરવા પણ કહેતા હશો ને કે આ નંગ પહેરવો જોઈએ? જો મેં પહેલા જ કીધું કે હું લોકોને એવું સોલ્યુશન આપું છું કે જેનાથી લોકોને કોઈ પણ જાતનો ખર્ચ ન કરવો પડે. હું એનાથી વિરુદ્ધ નથી. કારણ કે અત્યારે કોઈ પણ લોકોના હાથમાં જોઈએ તો કાંઈક ને કાંઈક કલર દેખાતો જ હોય છે. હા, એટલે એ ખોટું નથી. સૌથી પહેલાં પહેલું હું કહું છું ને કે હિન્દુ શાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ છે, પણ
એની પાછળ હું પોતે દરેકને એમ જ કહું છું કે જ્યાં સુધી પોતે ખાઈએ નહીં ત્યાં સુધી આપણું પેટ ભરાતું નથી. તો જ્યાં સુધી આપણે પોતે ભક્તિ નહીં કરીએ ને ત્યાં સુધી એનું સોલ્યુશન નહીં મળે. પ્લસ અગર તમે આ પોતે કર્મ કરો છો એની સાથે સાથે બીજા કોઈની સલાહ લઈને અગર એમણે તમને કોઈ નંગ કે ગ્રહ કે કંઈ પણ પહેરવાનું કીધું છે કે કંઈ બી વિધિ કરવાનું બતાવ્યું છે તો તમે જાતે શાસ્ત્રના નિયમ ફોલો નહીં કરતા હોય તો એનો ઇફેક્ટ બી તમને નહીં થાય. એટલે આ નિયમો તો ફોલો કરવા જ પડશે અને એ ખોટું નથી. અને હું કોઈને એ ચર્ચામાં ડિસ્કશનમાં નથી પડતો કે ભાઈ હું નથી આપતો એટલું મને ખબર છે. તમારે પહેરવા કે ના પહેરવા એ તમારા ઉપર હું કોઈને એડવાઇસ નથી કરતો કે રાઈટ કે તમે આ કરો કે ન કરો. અને એ ખોટું છે એ વસ્તુ પણ હું 100% નથી કહેતો કે ખોટું છે, એ સાચું જ છે. એને પ્રોપર રીતે કરવામાં આવે, એને પ્રોપર રીતે એડવાઇસ કરવામાં આવે અને તમે જે તે ગ્રહ ધારણ કરો તો એનું સોલ્યુશન તમને મળે, રિઝલ્ટ મળે. એની રીત છે. કોઈ વ્યક્તિએ કુંડળી કઢાવી હોય તો એની કુંડળીમાં એવું હોય કે તમારે ભવિષ્યમાં બિઝનેસ ના કરવો જોઈએ, નહીં તો તમે ફેલ થશો, તો એને બદલાવી શકાય? જો હું એક વસ્તુ કહીશ કે આ દરેક વસ્તુમાં એવું કહી શકાય કે માણસને પાર્ટનરશિપથી ફાયદો છે કે એને ધંધાથી કે એનો મેઇન ઇમ્પોર્ટન્ટ એનો સમય કેવો છે કે મારો સમય સારો છે, મારે અમુક ગ્રહોની સારા ગ્રહોની દશા છે કે ગુરુ છે કે શુક્ર છે કે આ બધા દશા છે કે મારી પાસે પૈસા આવવાનો યોગ છે. હવે હું નોકરી કરું કે બિઝનેસ કરું કે હું કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરું તો તમને તમારી પાસે પૈસા આવવાનો યોગ છે તો એ પૈસા આવવાના જ છે, બરાબર. અને જો તમારો ક્રિટિકલ સમય છે અને તમારું છે તો તમને નોકરીમાં પણ તકલીફ પડે, નોકરી જતી રહે, વ્યવસાય જે પણ હોય એ ચાલતો હોય ને અચાનક બંધ થઈ જાય કે એમાં કોઈ પણ જાતનું નુકસાન આવી જાય, એ બધી વસ્તુ બને. પણ જેને ધંધો કરવો છે અને એવું ન હોય કે ભાઈ ધંધો નહોતો કર્યો, એ કરવાનો હતો એટલા માટે જ કર્યો, આગલા જન્મના કર્મથી ને તમારા જે એને ફિક્સ જ છે કે આટલોથી આટલા સમય એ વ્યક્તિને જોબ કરવાની છે કે આટલેથી આટલા વ્યક્તિ એ માણસ બિઝનેસ કરશે અને પછી એને નુકસાન જશે. એ કર્મને હાથે બધું ડિસાઇડેડ જ. પણ એ સાહસ તો નથી કરવાનો ને. જે વ્યક્તિ કુંડળીમાં માને છે અને એની કુંડળીમાં લખેલું છે કે તમારે ધંધો ના કરવો જોઈએ તો એ ફિલ્ડમાં જવાનો જ ને. સાહેબ કુંડળીમાં ક્યારે આવું કંઈ લખેલું છે તમે જોયું? ઘણા એવું કહેતા હોય ને તમારે ધંધો ના કરવો જોઈએ, તમારા માટે એડવાઇઝેબલ કોણે એડવાઇસ કર્યું છે એના ઉપર ડિપેન્ડ. બાકી કુંડલીમાં એવું કંઈ લખેલું હતું નથી કે તમારે પાર્ટનરશિપ. અમુક વ્યક્તિ તો એવું પણ કહેતા હોય કે આવો રંગ ના પહેરવો જોઈએ તમારે. એ તમારે મેં તમને શું કીધું કે તમારા ગ્રહો કઈ રીતના કયો 9 ગ્રહો છે એમાંથી કયો ગ્રહ તમારા માટે ફાયદાકારક છે ને કયો એને લગતા બધા ગ્રહ કલર બધા એને લગતા જ છે. તો જે ગ્રહ તમારા માટે સારો છે એ કલર તમે પહેરો તો ફાયદો થાય. એનાથી જે ગ્રહની સાથે ઇફેક્ટ નથી તો એને લગતા કપડાં ન પહેરો તો કે એને એ રંગ તમે ઉપયોગ ન લો તો એ તમારા માટે ફાયદાકારક ન પણ બને. એટલે એ તમને સાવચેત કરે. પછી હવે તમે ગમે તેટલું હું તમને ના પાડું કે તમે આ બિઝનેસ ન કરશો. ફોર એક્ઝામ્પલ કે તમે સોશિયલ મીડિયા સ્ટોક માર્કેટનું કામ કરો છો તો સ્ટોક માર્કેટના પૈસા કમાવા એ દરેકનું કામ નથી, બરાબર. હાર્ડલી 2 કે 5%, 10% લોકો એમાંથી પૈસા કરી શકે બિકોઝ એની માટે માઇન્ડ શાંત જોઈએ. શેર બજારનું કામ કરવા માટે, શેર બજાર ખરીદ અને લે વેચ કરવા માટે તમારે મગજમાં સ્થિરતા જોઈએ, તમારો કંટ્રોલ જોઈએ. તમે માર્કેટને પ્લસ માઇનસ થતા જોઈને તમે તુરંત ડિસિઝન લઈ લો તો એ તમને 100% પાડે, લોસ કરાવે, રાઈટ. તો એ શુક્રનું કામ છે. શુક્ર શું છે? એ રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય છે. તો એ લોકો તમને ભ્રમિત કરે, વસ્તુ આપે, પૈસા બી આપે. ઘણા બધા લોકો એક જ દિવસમાં 50 લાખ કમાયા અને પછી બીજા દિવસે 1 કરોડ હારી ગયા હોય. મેં આવા ઘણા બધા કેસીસ જોયા. અમારી સાથે તો પ્રેક્ટિકલ થયેલું છે, રાઈટ. કે એક જ દિવસમાં એમ કે ભાઈ આજે જે માણસ 20-25 હજાર 50,000 રૂપિયા નાખીને બેઠા હોય અને બીજા દિવસે એનું લક કામ કરતું હોય કે શુક્ર મજબૂત હોય તો 50 લાખ કમાય. હવે 50 લાખ જે દિવસે કમાય ને એટલે બીજા દિવસથી એવું હોય કે હું PhD કરીને બેઠો, હવે કાલથી શેર બજાર આખું મારા પ્રમાણે ચાલશે, બરાબર. એટલે બીજા દિવસે ડબલ નાખે. એટલે એ 50ની જગ્યાએ 1 કરોડ લોસમાં હોય. હવે એમની પાસે ટેન્શન એ છે કે આ 1 કરોડ બીજા દિવસે ભરવાના છે, બરાબર. એટલે હાર્યો ચુકારી બમણું રમે અને છેલ્લે ઘર ગાડીને બધું વેચવાનો વારો આવે, બરાબર. તો આ શુક્રનું કામ છે કે શુક્ર તમને બધી વસ્તુ આપે, ભૌતિક સંપત્તિ આપે, પણ ન કરવાના કામ કરાવે. અને જોડે રાહુ બેસી જાય એટલે ભ્રમિત કરે
એટલે ન લેવાના શેર લઈ લે વ્યક્તિ, એ નુકસાન કરાવે. તો એનો શું ઉપાય કરવાનો? એનો ઉપાય એ જ છે કે પહેલા તો કંટ્રોલ રાખવો કે તમારું જ્ઞાન કેટલું છે. દરેકની અંદર એની પાછળ રિસર્ચ કરવી પડે કે કઈ કંપનીના શેર તમે લો છો, પ્રોપર રિસર્ચ કરો. બરાબર, લોકોની દેખાદેખીમાં ન આવો કે પેલા એ કીધું તું એટલે આ શેર આવતીકાલે જવાનો છે, એવું કોઈ પ્રિડિક્શન ક્યારે કોઈનું ફાઇનલ હોતું નથી. બીજું કે તમારે જે પણ આ બધા કર્મ કેવા, આ બધી વસ્તુ કેવું છે, શેર બજારમાં તમારા પૈસા જાય ત્યારે મારી જોડે આવે છે, રાઈટ? કે કોઈના પૈસા ઓછા થાય, હારના પૈસા છે, કે એવું લાગે કે તમારી જોડે પૈસા આવ્યા તો સામેવાળો નિશાસા નાખીને જ પૈસા આપવાનો. એના જાય એને તો સારું લાગવાનું નથી, એટલે મેક્સિમમ લોકો તો હારે જ છે. પ્રેક્ટિકલી બધા તો સક્સેસફુલ થતા નથી. 5% લોકો 5% લોકો કમાય છે, 95% લોકો હારે ત્યારે 5% લોકો કમાય છે. તો આ બધો પૈસો એકચ્યુઅલી નિશાસાનો પૈસો છે, દુઃખનો પૈસો છે. તો એને પચાવવા માટે તમારે બહુ બધા સત્કર્મ કરવા પડે. ડોક્ટરના પૈસા છે, વકીલના પૈસા છે, આ શેર બજારના પૈસા છે, પર્ટિક્યુલર જ્યોતિષના પૈસા છે. કે જ્યોતિષની દક્ષિણા લેવા માટે ક્યારે કોઈ સુખી માણસ તો જનરલી આવતા જ નથી, કારણ કે જેને સુખ હોય છે એની પાસે તો પૈસા પરમેશ્વર છે. જ્યોતિષની જરૂર નથી ને. ના, એવું નથી. જ્યોતિષની જરૂર હોય, આર્થિક શારીરિક બધી, આર્થિક રીતે સદ્ધર છે પણ માનસિક અને શારીરિક રીતે તકલીફ છે. પણ જયારે એની પાસે પૈસા છે અને ફોર્ચ્યુનર છે ને બધું જ છે, તો ત્યારે એના માટે કોઈ વસ્તુ લેખે નથી લાગતી. એ એમ જ છે કે પૈસાથી બધું મળી શકે, રાઈટ? પણ મારી પાસે એવા બી કેસ છે કે 2.5 કરોડ રૂપિયાની સર્જરી કરી હોય તો એ સર્જરી બી ફેલ જાય. એવા બી કેસ છે. હું સોશિયલ મીડિયા ઉપર નામ નહીં લઉં એ વ્યક્તિનું, પણ એવા પણ વ્યક્તિઓ મારી પાસે છે કે જે લોકોને હું એડવાઇસ કરું. આજે તમારી સાથે વાત કરીને ઘણી બધી વસ્તુ જાણવા મળી કે જેનો અમારે પણ ફેરફાર કરવો જોઈએ અને લોકોને પણ કરવો જોઈએ. તો લાસ્ટમાં આજે જે લોકો જોવે છે આ પોડકાસ્ટ, તો એમના માટે કોઈ એવો મંત્ર, કોઈ એવો નિયમ કે એની લાઈફ બદલાઈ જાય? સૌથી પહેલા હું દરેક લોકોને એક જ સોલ્યુશન આપું છું કે પર્ટિક્યુલર 1 મંત્ર, 2 મંત્ર, 5 મંત્ર એવા કોઈ જાદુઈ મંત્ર નથી. બરાબર? બહુ બધા મંત્રો છે. મંત્રો ઘણા બધા છે આપણી પાસે. આપણે હિન્દુ શાસ્ત્રમાં એટલા બધા દેવદેવી છે, બરાબર? પણ હું એમ કહીશ કે એક નોર્મલ વસ્તુ છે કે તમારે એ વસ્તુ કરો તો એનાથી સોલ્યુશન મળે. તમારે વિચાર શક્તિ તમારી મજબૂત થાય અને તમે પોઝિટિવ વિચારી શકો કે દિવસની શરૂઆત. હું સૌથી મોટી વસ્તુ એ કહું છું કે કહેવાય ને કે એક નિયમ છે મનુષ્યનો. બાકી એ પ્રાણીઓ, જનાવર, એ બધા લોકોને આ લાગુ નથી પડતું, કારણ કે ભગવાને એક જ વસ્તુ સારામાં સારી બનાવી છે કે જે મનુષ્ય છે, કે એને બુદ્ધિ ને દરેક વસ્તુ પ્રોપર માત્રામાં મળી છે. બરાબર? તો એના માટેના નિયમ છે કે એને મનુષ્યનો જન્મ મળે ને એટલે સીધો મોક્ષ મળે. મેં પહેલા વચમાં બી કીધું કે ધર્મને સાથે રાખીને કર્મ, કામ અને અર્થ બંનેને પ્રોપર રીતે વાપરે તો મોક્ષ મળે. તો કહેવાનો મતલબ એક જ છે. તો એના નિયમો છે કે ગીતાની અંદર બી, દરેક શાસ્ત્રની અંદર લખેલું છે કે સવારમાં વહેલા ઉઠો, સમયની સાથે ચાલો. બરાબર? તમે જે કહો છો ને એનું જ સોલ્યુશન છે દરેક વ્યક્તિ માટે કે જો માણસ સવારમાં વહેલા ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ જાય ને, ખાલી ભલે હું તો કહું છું 2 મિનિટ જ ભગવાનનું નામ લો. બહુ ભગવાન કરવાની જરૂર નથી. એવું કોઈ જ ભગવાન નથી કહેતો કે કોઈ મંદિરમાં બેસી રહો કે એવું કોઈ ભગવાન નથી કહેતો. તમારી પાસે સમય હોય તો જાઓ ને. પણ હું તો કહું છું કે 2 વખત ભગવાનનું સારું નામ લઈ લો, સાચી રીતના નામ લઈ લો. ખાલી 1 વખત ભગવાનને પ્રોપર વંદન કરી લો તો ભગવાન તમારી સાથે જ છે. નીતિ ને સિદ્ધાંતોથી ચાલીએ. બરાબર? અને તમે જે કીધું ને કે મંત્રમાં એવું કંઈ છે જ નહીં. સૌથી પહેલી વસ્તુ કે મારે ગણપતિ દાદાનું નામ તો પહેલા લેવું જ પડે. કેમ લેવું પડે? કે ગણપતિ દાદા પોતે વરદાન લઈને બેઠા છે, પ્રથમ પૂજ્ય છે કે તમે કોઈ પણ કર્મ કરો ત્યારે તમે ગણેશજીનું નામ નહીં લો તો તમને બધું કરેલું નકામું છે. એટલે બધા લોકો પહેલા ગણપતિનું નામ લે છે. એટલે તો પછી આપણે સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ અને સવારમાં સૌથી પહેલા તમે એક વખત ગણપતિ દાદાનું નામ લો. 1 વખત લો કે 108 વખત લો કે તમારી મરજી. બરાબર? સારી રીતના ઓમ શ્રી ગમ ગણેશાય નમઃ. પછી બીજી એક વસ્તુ કે તમારા કુળને પ્રોટેક્ટ કરતા હોય એવા કુળદેવી કહેવાય. એનું ઇમ્પોર્ટન્સ છે કે ક્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે એક જ વસ્તુ પૂછવામાં આવે કે તમારી કુળદેવી કોણ છે. એટલે કુળદેવી જે છે ને એ આપણા શક્તિ છે, આપણા કુળને ચલાવે છે.
હવે બહુ ઓછા લોકોને ખબર હોય કે કોઈ પણ ગ્રહને કંઈ પણ તમને તકલીફ આપવી હોય કે સારી વસ્તુ આપવી હોય ને તો તમારી કુળદેવીની રજા લેવી પડે. જો જે કુળદેવીથી તમે એક ક્ષણ અને કણ તમારી જોડે છે અને જે તમને એક શ્વાસ લેવો હોય તો તમારી કુળદેવીની મરજીથી તમે લઈ શકો છો. તો એ કુળદેવીને રોજ સવારે એક વખત યાદ કરવાથી તમારે કોઈ પણ તકલીફ પડતી નથી. તમારે નીતિના સિદ્ધાંતોના પૈસા અને સાચા પૈસા તમારે કમાવા છે તો ઉગતા સૂરજને જળ ચડાવો. બરાબર, એમાં કંઈ ન નાખો, ઈચ્છા થાય નાખો. બરાબર, કે ઘણું બધું હોય છે કે કોઈ કેસર નાખે ને ચંદન નાખે, ખાલી પાણી પર ચડાવી, ખાલી પાણી ચડાવ. તમારો ભાવ મહત્વનો છે. બરાબર, કે તમે કેવી રીતના ભગવાનની ભક્તિ કરો છો. ઉગતા સૂરજને હવે સવારે 10 વાગે આખું ટેન્કર ફરવો તો એ કંઈ ન થાય. બરાબર, પણ એનો નિયમ છે કે સૂર્યને જળ ચડાવો. એટલે મારા ઘણા પોડકાસ્ટમાં મેં આ ડિટેલ કીધી છે કે તમે સૂર્યને જળ ચડાવો એટલે અમૃત થઈ ગયું. એ તમારા પગ ઉપર પડે એટલે એનો અનાદર થાય. એવું ન થવું જોઈએ. તેના ઘણા બધા રસ્તા છે કે સૂર્યનું જળ ચડાવ્યા પછી એ પગમાં ન પડે, કાં તો બીજું કોઈ એની ઉપરથી ચાલીને ન જાય. એના માટે તમે શું સાવચેતી રાખી શકો? તો એ તો તમે મનુષ્ય છો તો તમને ખબર જ છે. બરાબર, તો આ 2 વસ્તુ છે. 3 વસ્તુ ધ્યાનમાં રાખો. બરાબર, સમયસર તમે તમારું જમવાનું પ્રોપર સાત્વિક ફૂડ લો. બરાબર, સિદ્ધાંતોથી તમારું કર્મસ્થાન છે ત્યાં સમયસર પહોંચી જાઓ. ત્યાં બીજા કોઈને તકલીફ ન પડે એવું કામ કરીએ. અને સાંજે સમયસર વ્યવસ્થિત આવીને પોતાના પરિવાર જોડે જમવાનું લઈ અને એમની જોડે સારો સમય ગાળીએ તો તમારું જીવનમાં ક્યારેય કોઈ પણ જાતની તકલીફ ન પડે. પછી તમને સમય મળે તો હનુમાન ચાલીસા કરો. આ બધા દેવ એટલા સરસ છે કે તમે કોઈ પણ રીતના નામ લેશો ભાવથી તો બધું આપશે. મતલબ કે સીધી લાઈન ઉપર ચાલો, સીધું લાઈન, તકલીફ નહીં પડે. કોઈ કઈ તકલીફ છે જ નહીં. ક્યાં ભગવાન, તમે જો સમજો કે કોઈ એમ કહે છે કે મને મંગળની તકલીફ છે ને ઘણા બધા લોકો આજે અમે કહીએ કે સાહેબ હું માંગલિક છું. અરે ભાઈ નથી. સમજો છો કે ઘણા લોકો એવું પૂછે ફોન ઉપર કે મારે આ દશા ચાલે છે, આ દશા ચાલે છે, હવે આનું સોલ્યુશન. તો પણ એ બી જાતે જ કરી લેવું હતું ને. પણ કહેવાનો મતલબ એમ છે કે ક્યારે જો તમે નીતિ અને સિદ્ધાંતોથી ચાલો અને સમયસર ચાલો, સમયની સાથે ચાલો, ત્યારે કોઈ તકલીફ નથી થતી. બરાબર, અમારી જોડે આવવાની જરૂર નથી. અમારી જોડે આવશો તો ઓલવેઝ વેલકમ છે. બરાબર, તો ઘણું બધું ઋષિભાઈ તમારી પાસેથી આજે જાણવા મળ્યું. અને તમને લોકોને પણ ઋષિભાઈને કંઈ પૂછવું હોય તો નીચે કોમેન્ટ કરજો. તમને ગાઈડ કરવામાં આવશે, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવશે. તો થેન્ક યુ ઋષિભાઈ, તમારો કિંમતી સમય આપ્યો અને અહીંયા પર આવ્યા તમે. ધન્યવાદ.